हेलो विद्यार्थी मित्रों, हमारी यूट्यूब चैनल में आपको हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 8 ના શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું જીસીઆરટી ના વિદ્યાર્થી મિત્રો। તો આપણે આ શબ્દાર્થ ભણી મારી यूट्यूब ચેનલમાં જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે જે આગલા પાઠના જે પછીના પાઠ બાકી છે તે શબ્દાર્થ ભણશું। તેમાં ઉત્તમે આપ્યા ઉત્તર પાઠે તો એમાં જે શબ્દાર્થ છે તે આપણે ભણશું। तो परिषद એટલે કે સભા। પરિષદ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સભા। ગરિમા એટલે કે ગૌરવ, મોટા અથવા પ્રૌઢતા। ગરિમા એટલે કે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ગરિમા એટલે કે ગૌરવ, મોટાઈ અને પ્રૌઢતા એટલે ગરિમા કહેવામાં આવે છે। ચાકર એટલે દાસ અથવા નોકર એટલે ચાકર કહેવામાં આવે છે। ચાકર એટલે દાસ અથવા નોકર। અચંબો એટલે કે આચાર્ય અથવા નવાઈ। અચંબો એટલે કે આચાર્ય અથવા નવાઈ। કાબેલ એટલે પહોંચેલું ને હોશિયાર। કાબેલ એટલે પહોંચેલું અથવા હોશિયાર। હોશિયાર એટલે પણ કાબેલ થાય અને પહોંચેલું એટલે પણ કાબેલ થાય। એ આ કામમાં કાબેલ તે શિષ્યની એક્ઝામમાં કાબેલ છે, હોશિયાર છે, પાસ કરીને જ રહેશે। મારા જે યુટ્યુબમાં મારા વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં જે વિડિયો સતત જોવે છે, રેગ્યુલર જોવે છે, પૂરેપૂરા જોવે છે તે હોય 100%। ગુજરાતીમાં તો હોય 100% સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં એક માર્ક નહીં જાય એ ગેરંટી હું આપું છું વિદ્યાર્થી મિત્રો। અચંબો આચાર્ય નવાઈ। દંગ એટલે કે આચાર્ય ચકિત। દંગ એટલે આચાર્ય ચકિત। દિગ્મૂઢ એટલે કે ચકિત અથવા છક એટલે દિગ્મૂઢ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। ચીલ ઝડપ યશવંત મહેતાની है। ચીલ ઝડપ બરોબર પાઠ તો જે એમાં શબ્દો આપણે ભણવાનો પ્રયત્ન કરીશું। દુર્ભાગ્ય એટલે કમનસીબ એટલે ભાગ્યમાં હે દુર્ભાગ્ય કમનસીબ છે એનો નસીબ કમનસીબ है કે એને આપણે કે દુર્ભાગ્ય એને શીખબર હારું કરવા જાય પણ ના નસીબમાં નથી એને આપણે દુર્ભાગ્ય કહેવામાં આવે છે, કમનસીબ। પ્રતિષ્ઠા એટલે કે આબરૂ। તેની ગામમાં કેટલી મોટી પ્રતિષ્ઠા છે, આબરૂ। ફલાણા ભાઈની તમારા ગામના સરપંચની ગામમાં મોટી પ્રતિષ્ઠા એટલે કે આબરૂ, પ્રતિષ્ઠા, આબરૂ। ઉગ્રતા એટલે ક્રોધ, ક્રોધ, ઉગ્રતા। ગાઈડ એટલે કે ભૂમિઓ અથવા માર્ગદર્શન। ખબર આપણે જાતા હોય જૂનાગઢના કે ઉપરકોટના કે કોઈ ગયા હોય કે ધોળાવીરા જેવા સાઈડ ઉપર કચ્છમાં તો એમ કહેતા ગાઈડની જરૂર છે। ગાઈડ એક ઇંગ્લિશ શબ્દ છે એટલે કે ભૂમિઓ કે તમે તમારી સાથે રહી અને જે સ્થળો હોય એનું મહત્વ શું હોય એના વિશે તમને ગાઈડ કરે કે જણાવે, તમને પરિચિત કરે એટલે ગાઈડ એટલે ભૂમિઓ અથવા માર્ગદર્શક। બીજું તફડાવવું એટલે કે ચોરી જવું। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તફડાવવું એટલે કે ચોરી જવું। તફડાવવું મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, તફડાવવું એટલે કે ચોરી જવું। ક્ષોભ એટલે કે શરમાવું અથવા વ્યગ્રતા। વિદ્યાર્થી મિત્રો આગળ એક આપણે વિડિયોમાં આવી ગયું કે ક્ષોભ એટલે કે શરમાવું અથવા વ્યગ્રતા। હરામનું એટલે હક વગરનું, તે હરામનું જ ખાય, હક વગરનું, મહેનતનું નહીં, હરામનું કોકનું જ એને કહેવાય હરામનું અથવા હક વગરનું। ઘા એટલે કે જખમ, ઘા એટલે કે જખમ। ખટલો એટલે કે મુકદ્દમો, ખટલો એટલે કે મુકદ્દમો ને ખાટલો એટલે કે ચાર ઓલા વાળો આવે પાયા વાળો એ ખાટલો કહેવામાં આવે અને ખટલો એટલે કે મુકદ્દમો। ચિત્કાર એટલે કે ચીસ, ચિત્કાર એટલે કે ચીસ, ચિત્કાર એટલે કે ચીસ। ઉસ્તાદ એટલે કે કાબિલ કે ને તબલા વાદકનું જે વગાડતા તબલા ઉસ્તાદ કહેવામાં આવે। ઉસ્તાદ એટલે કે એમાં કાબેલ તબલામાં કે કોઈ પણ વાદ્યમાં તો એને ઉસ્તાદ કહેવામાં આવે એટલે કે કાબેલ છે એના માટેનું છે કાબેલ, ઉસ્તાદ। ગોધાઈ રહેવું એટલે કે કેદ રહેવું। વિદ્યાર્થી મિત્રો ગોધાઈ રહેવું એટલે કે કેદ રહેવું। રૂઢિપ્રયોગમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય કે ગોધાઈ રહેવું એટલે કે કેદ રહેવું, ગોધાઈ રહેવું, ગોધાઈ રહેવું એટલે કે કેદ રહેવું। ચિત્કાર એટલે કે ચીસ બીજી વાર આવે વિદ્યાર્થી મિત્રો, ચિત્કાર એટલે ચીસ।
નાહક એટલે વગર કારણે ખલખલી, એટલે નાહકે ખાલી ખલી અથવા વગર કારણે નાહક કહેવામાં આવે છે. વગર કારણે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી નાહક એટલે કે વગર કારણે. ચાલ મજાની આંબાવાડી ગણી દયવાલા. અબ્દુલ ગની અબ્દુલ કરીમ પૂરું નામ है अब्दुल गनी अब्दुल करीम पूરું નામ છે ગણી દયવાલા. ચાલ મજાની ગઝલકાર है ગણી દયવાલા ગઝલકાર है ગુજરાતી સાહિત્યના. ચાલ મજાની આંબાવાડી એમનું જે કાવ્ય છે તેમાં આપણે જોઈ કે કેવા શબ્દ છે અહેતુક વિના કારણ. અહેતુક હેતુ અહેતુક પણ કારણ અહેતુક એટલે કે વિના કારણ. વિના કારણ એટલે કે અહેતુક. બાધા એટલે કે માનતા અથવા આખડી. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી બાધા એટલે કે માનતા અથવા આખડી. આપણે બાધા રાખીએ ને એ કે માનતા આપણે રાખી કે મારું કામ આ થઈ જશે તો ભગવાન તમારા ચરણે આવીશ, ચાલીને આવીશ, આપણે જે રાખતા હોય પોતાની જેવી સ્થિતિ, તો એક બાધા એટલે કે માનતા અથવા આખડી ને બાધા કહેવામાં આવે. અને બાધ એટલે કે અડચણ અથવા પ્રતિબંધ. કોઈ કામ કરવા જતા હોય કે વચ્ચે બાધ આવી જાય તમારે કે આપણે બાધ આવી ગયું કે હવે નહીં કામ થાય કે બાધ આવી ગયું એટલે કે અડચણ અથવા પ્રતિબંધ એને બાધ કહેવામાં આવે છે. અને બાધા એટલે કે માનતા અથવા આખડી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે કન્ફ્યુઝન પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી. બીજું કે છળ એટલે કે છલ, કપટ અથવા છેતરપિંડી. છેતરપિંડી, કપટ અથવા છળને છળ કહેવામાં આવે છે. તમારી સાથે છેતરપિંડી કરી જાય, વસ્તુ લઈ જાય પછી દે લે, છેતરપિંડી, કપટ અથવા છળ, સાયબર ક્રાઇમ એ શું છે? છળ એક પ્રકારનું. ત્યારે એની દુનિયામાં અત્યારે સાયબર ક્રાઇમ શું છે? છળ, છેતરપિંડી, છળ, કપટ અથવા છળ. હતભાગી, કમનસીબ અથવા અભાગી. કમનસીબ, હતભાગી આપણે આગળ જોયું કે દુર્ભાગ્ય, હતભાગી, કમનસીબ, અભાગ્ય બધા એક જ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. હતભાગી એટલે કે કમનસીબ અથવા અભાગ્ય. પ્રારબ્ધ એટલે કે નસીબ અથવા ભાગ્ય. પ્રારબ્ધ અથવા નસીબ અથવા ભાગ્ય બે વિરુદ્ધાર્થી શબ્દ થઈ જાય. પ્રારબ્ધ એટલે નસીબ અથવા ભાગ્ય. તમારા પ્રારબ્ધમાં હે કે જે વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલ જોવે છે, મારા વિડીયો જોવે છે, તે અવશ્ય પરીક્ષા પાસ થશે. કારણ કે એના સમાનાર્થી એક પણ પૂછાવા દઈશ. તો બધા શબ્દ ધોરણ જીસીઆરટીમાં પૂછાય બધા શબ્દ ભંડોળ લઈ લઈશ. પરીક્ષામાં એમાંથી જ પૂછાવાનું છે, ગવર્મેન્ટની બુક છે. તો એના માટે આ પ્રારબ્ધ છે, નસીબ છે, નસીબ અથવા ભાગ્ય. પોકળ એટલે કે ખોટું. પોકળ એટલે કે ખોટું. પોકળ એટલે કે ખોટું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે પોકળ એટલે ખોટું. બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. બેબુનિયાદ, બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. વિદ્યાર્થી મિત્રો જેટલા મારા વિડીયો જોશે બોલો, બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. બે ત્રણ વિદ્યાર્થી મિત્રો સતત બોલશો, સતત મારા વિડીયો જોશો એટલે તમને ભૂલ થવાનો ચાન્સ નહીં રહે, તમને યાદ રહી જશે. બેબુનિયાદ એટલે કે પાયા વગરનું. પોકળ એટલે કે ખોટું. પોકળ એટલે કે ખોટું. પોકળ એટલે કે ખોટું. બીજું કે પારાવાર. પારાવાર એટલે કે અપાટ અથવા પુષ્કળ. પારાવાર, પાર, પુષ્કળ ધન કે પારાવાર ધન છે મારા પાસે. પારાવાર, પુષ્કળ, પાર, ખૂટે નહીં તેવું પારાવાર. બાબુ વીજળી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની પાઠે બાબુ વીજળી. એમાં જોઈએ આપણે પાટણના કવિ વિદ્યાર્થી મિત્રો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, બાબુ વીજળી. વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં પણ ઘણા જોડણી. આ જોડણી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો અગાઉની ગૌણ સેવા પસંદગી મંડળમાં પૂછાઈ ગઈ જોડણી. વીજળીની બંને દીર્ઘ આવશે ઈ વીજળીમાં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વીજળીની જોડણી પૂછાય તો જોઈ લેજો કે આ વીજળીની જોડણી પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું કે કતીલું એટલે કે નાનું. કતીલું એટલે કે નાનું. કતીલું એટલે કે નાનું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કતીલું એટલે કે નાનું. બીજું કે વિદૂષક એટલે મસ્કરો અથવા રંગલો. ખબર નાટકમાં આવે રંગલો રંગલી, એને વિદૂષક કહેવામાં આવે. શરૂઆતમાં જે પાત્ર ભજવતા હોય રંગલો રંગલી, મસ્કરો, રંગલો, વિદૂષક કહેવામાં આવે. વિદૂષક. બીજું કે કરવેઠું એટલે કે પરંપરા, ચાલ, રિવાજ. કરવેઠું એને કહેવામાં આવે છે આઈએમપી વિદ્યાર્થી મિત્રો.
બધા મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી પણ જે હું સ્ટાર કરું છું ને જે વિદ્યાર્થી મિત્રો એક કાકી નામનું ખાસ ધ્યાન આપજો કેમ કે પૂછાઈ શકે એવા બધા છે જેમ કે કર બેઠું એટલે પરંપરા ચાલ અથવા રિવાજ ને કર બેઠું કહેવામાં આવે છે અમારો આવો રિવાજ કર બેઠું અમારો કે આ રિવાજ આલે કે આપણે ભાલ એટલે કે કપાળ કપાળ અને ભાલ કહેવામાં આવે છે આપણે જ્યાં ભાગરીઓ આ ભાલ એટલે કપાળ બીજું કે રાચર ચીલું એટલે કે ઘરનો સામાન રાચર ચીલું એટલે કે ઘરનો સામાન રાચર ચીલું એટલે કે ઘરનો સામાન વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈએમપી હતા વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ ભણ્યા જે પરીક્ષામાં અવારનવાર આમાંથી પૂછાઈ શકશે અને પૂછાઈ શકવાના બધા આપણે ધોરણ 8 ના શબ્દાર્થના બે ત્રણ જો ભાગ લઈએ છે મારા ખ્યાલથી કારણ કે હવે બધા આપણે શબ્દાર્થ ધોરણ 8 પછી ધોરણ 9 પછી 10 અને 11 ને 12 બધા શબ્દાર્થ આપણે ભણવાનો પ્રયત્ન કરશું જેમ બને આપણે બધા શબ્દો જેમ બને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું અને બધા શબ્દો આવરી લઈશું જેથી વિદ્યાર્થી મિત્રો એનું વારંવાર રિવિઝન કરતા રહે અને બીજું કે મારી ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જોડી જાઓ જે કાયમી મારા વિડીયો જોતા હોય નથી જોડાતા મને દુઃખ થાય છે તો ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડી જાઓ એનું કારણ છે કે ટેલિગ્રામ ચેનલમાં હું આની મોક ટેસ્ટ મૂકું છું અને આનું જે કન્ટેન્ટ આપણો આખો કન્ટેન્ટનો ફોટો પાડીની અંદર મૂકું છું વિદ્યાર્થી મિત્રો એના સિવાય જે ગુજરાત માહિતીના જે બુક ઓથેન્ટિક બુક હોય એ બધા પણ અંદર પીડીએફ સ્વરૂપે મૂકવું જે જાહેરાત આવતી ભરતીની એને પણ પીડીએફ બધી અંદર આવે તો તમને એક ફાયદો રહેશે મારી ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને જે મારા વિડીયો સતત જોતા હોય રેગ્યુલર જોતા હોય તો ખાસ એમાં જોડાઈ જાઓ અને બીજું કે મારો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં કંઈક લખજો કે તમને શું કેવી મજા આવે શું આવે તો મને ખબર પડે કે મારો વિડીયો બધાને મજા આવે લખજો બીજું કે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત મળશું નેક્સ્ટ લેક્ચરમાં